નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશનના અંતર્ગત દરેક બાળકને એજ્યુકેશન મળવાનો અધિકાર હોય છે. તે જ એજ્યુકેશન રાઇટના અંતર્ગત અમુક પરિવારો અહીંની એક સ્કૂલમાં એડમિશન મેળવવા ગયા હતા. ત્યાં અમુક તકલીફો ઊભી થઈ અને તે બાબત તેઓ અહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઓફિસે આવ્યા હતા. હવે તેઓ થકી જાણીશું શું છે પરિસ્થિતિ. નમસ્કાર સાહેબ, આપનું નામ? મારું નામ યુસુફ ગાતી છે. હું હેલ્થ એડવોકેટ ચલાવું છું અને હું ગવર્મેન્ટની યોજનાઓ પર કામ કરું છું. હવે અમુક લોકો આરટીઓનો ફોર્મ ભરે છે તો સ્કૂલવાળા એડમિશન નથી આપતા. એમાં વાપીની કોન્વેન્ટ સ્કૂલો અને લઘુમતી સ્કૂલે બધા એડમિશન આપી દીધા, પરંતુ જે હાઈફાઈ બીજી સ્કૂલો છે એમાં ખાસ કરીને ઝુંઝુનવાળા સ્કૂલે એડમિશન આ જેટલા પેરેન્ટ્સ ઊભા છે તમામને નથી આપ્યા. એમાં 5 પેરેન્ટ્સ તો મારી સાથે આવ્યા છે, એ તમે અમને પૂછી શકો છો. અને એક સ્વામિનારાયણ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલમાં આ લોકો અહીંથી સરકારી પરમ દિવસે રજૂઆત કરવા હતા. અહીંથી ત્યાં એમને મોકલી અને સ્ટાફ મોકલી બધાને એડમિશન અપાઈ જાય છે. એ આનો આભાર માની છે. ગઈકાલે અમારે કલેક્ટરશ્રી સાથે વાત થઈ, તેમણે કીધું હતું તમે કાલે મને મળવા આવો. પણ આજે અમે જ્યારે રજૂઆત કરવા આવ્યા તેમણે કીધું હમણાં 10 મિનિટમાં હું ઝુંઝુનવાળા સંચાલકોને સૂચના આપું છું, આપ તમે જાઓ. તમે આશા રાખીએ છીએ કે ત્યાં એડમિશન થઈ જશે. આપને કલેક્ટરશ્રીએ કીધું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કીધું કે સૂચના આપી છે? ને કાલે મને કીધું હતું કે તમે ત્યાં ના આપે તો તમે ડેવલપમેન્ટ ઓફિસર ચોપલોટ સાહેબને મળજો, નહીં તો પછી મારી પાસે મળવા આવજો. એટલે અમે સૌથી પહેલાં આવેદનપત્ર બનાવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવા સાહેબને મળ્યા અને એમને મળીને રજૂઆત કરી. તો એમણે કીધું કે અમે 10 મિનિટ માટે લેટર મોકલી છે ઝુંઝુનવાળાને, તમે જાઓ ત્યાં આપણને બધાને એડમિશન મળી જશે. હા, એવું કીધું છે. જી બેન, આપનું નામ? અંકિતા બેન. બાળકનું નામ શું છે આપના? युग विशाल भाई राठौड़. तो एडमिशन कौन सी स्कूल में लेने गए थे? कई स्कूल में लेने गए? झुंझुन वाला में. क्या जवाब मिला वहाँ पे? तभी मिलेगा. अच्छा, और यहाँ पे आप यहाँ जिला शिक्षण प्राथमिक शिक्षण अधिकारी के पास आए तो उन्होंने आपको क्या जवाब दिया? लेटर मोकली आप्यो છે, એડમિશન મળી જશે એવું તમને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જવાબ આપ્યો. આપનું નામ ભાઈ? રાહુલ રાઠોડ મારું નામ છે. મારી દીકરીનું નામ છે હવીશા રાહુલ રાઠોડ. હું ફર્સ્ટ ટાઈમ 1 તારીખે ગયો હતો તો એમણે કીધું કે બીજી સ્કૂલમાં બી નામ લખાઈ દે છે. તો મેં એમને સવાલ કર્યો કે આમાં જો મારું નામ આવ્યું છે તો હું બીજી સ્કૂલમાં શેના માટે મેં લખાવું? તો એમણે કીધું કે કદાચ આમાં નહીં લાગે. મેં કે એવું નહીં બની શકે. જેમ ઉપરથી જો ગવર્મેન્ટ તરફથી જો આવ્યું છે તો પછી તમે કેમ એમાં ના પાડી શકો છો? પછી હું 3 વાર ગયો. હું જ્યાં એન્ટ્રી છે ગેટ પર, તો હું ત્યાં એન્ટ્રી ગેટ પર હું મારી સાઇન બી કરી છે સમય સાથે, અને આઉટ ટાઈમ ઇન ટાઈમ બંને નાખ્યા છે. જેમ કે મને કોઈને બતાવી શકે એ ટાઈમસર હું એમનું પાલન કર્યું છે. ને ગઈકાલે હું પરમ દિવસે ગયેલો હતો તો એમ કહે છે કે તમારા પર અહીંયા અમારે 4 થી 5 ભાઈ અને બહેન અમે બધા મળીને અહીંયા આવ્યા હતા. તો એમણે કીધેલું કે 2 જણને અંદર બોલાવ્યા કે આઈટી કંઈ એન્ટ્રી વિશે પૂછ્યું, અને એમને 3 જણને અમને એવો જવાબ આપ્યો કે તમારું છે ને નોર્મલ છે એટલે તમે નીકળી જાઓ. ને લંચનો ટાઈમ થયો તો અમે એમને કીધું કે સર લંચનો ટાઈમ થયો, તમે લંચ પછી બી આવી શકો તો અમને બોલાવજો. તો આમ કે તમારું નોર્મલ છે, તમે જઈ શકો છો. તો અમે તો એમના વિશ્વાસ ઉપર અમે નીકળી ગયા. ને એમણે કીધેલું કે તમારા પર ફોન આવશે. તો હજુ ફોન પણ નથી આવ્યો અને ના કોઈ મેસેજ આવ્યો. તો આજે સવારે હું એકલો સ્કૂલના ગેટ પર ગયો તો ગેટ બંધ હતી ને ત્યાં 2 ભાઈ એમની રાહ જોતા હતા કે સ્કૂલવાળાની. તો મેં એમના ભાઈને પૂછ્યું કે ગેટ કેમ બંધ છે? તો એમણે કીધું કે જે પ્રિન્સિપલ છે અને એમના જે જુનિયર્સ છે જીતુભાઈ, તે અત્યારે હું પેપર લઈને ગાડી લઈને ગયા છે. તો મેં એમને પૂછ્યું ક્યાં ગયા? તો એ તો કંઈ બતાવીને નથી ગયા. તો હું વોચમેનને કીધું કે મારી એન્ટ્રી આજની તારીખની સમયસર મારે દે. હું 9 o'clock સ્કૂલની વાત થઈ રહી છે? RS ઝુંઝુનવાલા, વાપી ડુંગરા. ઓકે. તો એમણે કીધું મારો ટાઈમ લખી દે એમ એન્ટ્રીનો. તો એમ કે આજે ટાઈમ નહીં લખાશે. કે કેમ? મેં આવ્યો છે તો મને ખબર તો પડવા જોઈએ ને કે ભાઈ આવ્યો છું. તે એમ કે પછી હું ભાઈ લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે આપણે બધા મળીને જઈએ એમ. તો અમને બધા મળીને સરની મદદ. શું લાગે છે એડમિશન તમને નહીં મળવાનું કારણ તમને શું લાગે છે? સર એ ખબર નથી પડતી કે બધાનું લાગી ગયું, અને મોસ્ટ ઓફલી બધી સ્કૂલમાં થઈ ગયું છે. આ સ્કૂલને શું પ્રોબ્લેમ છે અમારા થ્રુ? આજે છેલ્લો દિવસ છે. આજે છેલ્લો દિવસ છે સર. 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને આ અમને ફરવામાં જ અમારા 2 તો વાગી ગયા છે. અહીંથી ત્યાંથી અહીંયા. તો સર શું થશે હવે? અમે અહીંયા ત્યારે વલસાડ આવ્યા છે તો સાહેબનો જવાબ સારો આવ્યો છે કે અહીંયાથી તમે જાઓ તો અહીંયાથી અમે 10 મિનિટમાં લેટર આપીએ છીએ અને ત્યાં તમે જાઓ તો તમારું કામ થઈ જશે.
લેટર તમને ફિઝિકલ મળ્યો છે કે ઓનલાઈન ત્યાં મોકલવામાં આવશે? ઓનલાઈન મોકલવામાં આવશે સર, એમ કીધું છે. તો મિત્રો, જેમ આપણે સાંભળ્યું, RTE એક્ટ અંદર જે પરિવારો અહીં એડમિશન મેળવીને પોતાના બાળકોનું ભવિષ્ય બનાવવા ઈચ્છતા હોય તે લોકો સાથે અમુક વખત આવા બનાવો પણ બનતા હોય છે. આજે આ લોકો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા. તેઓએ એ લોકોને એક પોઝિટિવ પ્રતિસાદ આપ્યો છે. તેઓએ એ લોકોને ખાતરી આપી છે કે તેઓ અહીંથી એક લેટર રજૂ કરી દેશે જે તે સ્કૂલને. RS ઝુંઝુનવાલા સ્કૂલનું અહીં નામ લેવાઈ રહ્યું છે. આગળ આમાં જે પણ ગતિવિધિ થશે અમે તમને જણાવતા રહીશું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.